ખુદાની બંદગીનો મહિનો એટલે રમઝાન। શું આપને ખબર છે કે રમઝાન મહિનામાં રોઝા કેમ રાખવામાં આવે છે? ચાલો જાણીએ કે મુસલમાનો માટે રમઝાન કેમ છે સૌથી પવિત્ર માસ। પવિત્ર કુરાન જે મુસલમાનો માટે અંતિમ ઈશ્વરીય માર્ગદર્શન છે, જેમાં જીવનની સમસ્ત સમસ્યાઓનું નિરાકરણ છે। એ કુરાન રમઝાન માસમાં પૈગંબર મોહમ્મદ સાહેબ ઉપર અવતરિત થયું હતું, એટલે જ આ મહિનાને પવિત્ર અને ઇબાદત માટે ખૂબ મહત્વનું ગણવામાં આવે છે। ત્યારે સૌને સવાલ થશે કે રમઝાનમાં રોઝા કેમ રાખવામાં આવે છે? તો રમઝાનમાં કુરાનનું અવતરણ થયું હતું। કુરાનથી લોકો માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે, પોતાનામાં સંયમ લાવી શકે, પોતાની ઈચ્છાઓ વાસનાઓ પર કાબુ મેળવી શકે, એટલા માટે ઇબાદતના આ સર્વશ્રેષ્ઠ મહિનામાં રોઝા રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। રોઝામાં પરોઢથી લઈને સૂર્યાસ્ત સુધી કંઈ પણ વસ્તુ ખાવા પીવાની મનાઈ હોય છે। આરોગ્યની દ્રષ્ટિએ પણ રોઝા રાખવાનું મહત્વ રહેલું છે। સાયન્સ પણ કહે છે કે જ્યારે માણસ 12 થી 14 કલાક અન્નનો એક પણ દાણો કે જળનો એક પણ ઘૂંટ લેતો નથી, તો તેના શરીરમાં સ્વભક્ષણ એટલે કે ઓટોફેગિયાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, અને આ પ્રક્રિયાના ફળ સ્વરૂપે શરીરના જુદા જુદા અવયવો પર લોહીની નસો પર જામેલો ક્ષાર ખવાતો જાય છે। આમ વધારાના ફેટ અને કોલેસ્ટ્રોલ શરીરમાંથી દૂર થાય છે અને શરીરની સર્વિસિંગ થઈ જાય છે। મહિનાના પૂરા 30 દિવસ આમ કરવાથી શરીર પૂર્ણ રૂપે સ્વસ્થ અને યુવા થઈ જાય છે। રમઝાન મહિનામાં આખું એનું ઉત્તરાયણ થયું હતું। હવે મોહમ્મદ પૈગંબર સાહેબના દ્વારા લોકો સમક્ષ કુરાનને પહોંચાડવામાં આવ્યું છે, અને રમઝાન ખાસ એના માટેનું આયોજન કરવામાં આવે છે કે જ્યારે ચાંદ દેખાઈ જાય છે તો આખા 30 દિવસ સુધી રોજ રાતે એક સ્પેશિયલ નમાઝ પઢવામાં આવે છે, જેને અમે તરાવીહ કહીએ છીએ। એના ખાસ કુરાનનું પઠન કરવામાં આવે છે। એટલે એક આ મહત્વ તો આ છે કે કુરાનના અવતરણનો એ મહિનો છે, અને એના માટેનું આયોજન છે અલ્લાહ તાલા તરફથી કરવામાં આવ્યું છે। ખુદાની બંદગીનો મહિનો એટલે રમઝાન। શું આપને ખબર છે કે રમઝાન મહિનામાં રોઝા કેમ રાખવામાં આવે છે? ચાલો જાણીએ કે મુસલમાનો માટે રમઝાન કેમ છે સૌથી પવિત્ર માસ। પવિત્ર કુરાન જે મુસલમાનો માટે અંતિમ ઈશ્વરીય માર્ગદર્શન છે, જેમાં જીવનની સમસ્ત સમસ્યાઓનું નિરાકરણ છે। એ કુરાન રમઝાન માસમાં પૈગંબર મોહમ્મદ સાહેબ ઉપર અવતરિત થયું હતું, એટલે જ આ મહિનાને પવિત્ર અને ઇબાદત માટે ખૂબ મહત્વનું ગણવામાં આવે છે। ત્યારે સૌને સવાલ થશે કે રમઝાનમાં રોઝા કેમ રાખવામાં આવે છે? તો રમઝાનમાં કુરાનનું અવતરણ થયું હતું। કુરાનથી લોકો માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે, પોતાનામાં સંયમ લાવી શકે, પોતાની ઈચ્છાઓ વાસનાઓ પર કાબુ મેળવી શકે, એટલા માટે ઇબાદતના આ સર્વશ્રેષ્ઠ મહિનામાં રોઝા રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। રોઝામાં પરોઢથી લઈને સૂર્યાસ્ત સુધી કંઈ પણ વસ્તુ ખાવા પીવાની મનાઈ હોય છે। આરોગ્યની દ્રષ્ટિએ પણ રોઝા રાખવાનું મહત્વ રહેલું છે। સાયન્સ પણ કહે છે કે જ્યારે માણસ 12 થી 14 કલાક અન્નનો એક પણ દાણો કે જળનો એક પણ ઘૂંટ લેતો નથી, તો તેના શરીરમાં સ્વભક્ષણ એટલે કે ઓટોફેગિયાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, અને આ પ્રક્રિયાના ફળ સ્વરૂપે શરીરના જુદા જુદા અવયવો પર લોહીની નસો પર જામેલો ક્ષાર ખવાતો જાય છે। આમ વધારાના ફેટ અને કોલેસ્ટ્રોલ શરીરમાંથી દૂર થાય છે અને શરીરની સર્વિસિંગ થઈ જાય છે। મહિનાના પૂરા 30 દિવસ આમ કરવાથી શરીર પૂર્ણ રૂપે સ્વસ્થ અને યુવા થઈ જાય છે। રમઝાન મહિનામાં આખું એનું ઉત્તરાયણ થયું હતું। હવે મોહમ્મદ પૈગંબર સાહેબના દ્વારા લોકો સમક્ષ કુરાનને પહોંચાડવામાં આવ્યું છે, અને રમઝાન ખાસ એના માટેનું આયોજન કરવામાં આવે છે કે જ્યારે ચાંદ દેખાઈ જાય છે તો આખા 30 દિવસ સુધી રોજ રાતે એક સ્પેશિયલ નમાઝ પઢવામાં આવે છે, જેને અમે તરાવીહ કહીએ છીએ। એના ખાસ કુરાનનું પઠન કરવામાં આવે છે। એટલે એક આ મહત્વ તો આ છે કે કુરાનના અવતરણનો એ મહિનો છે, અને એના માટેનું આયોજન છે અલ્લાહ તાલા તરફથી કરવામાં આવ્યું છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો। જલ્દી મળીશું એક નવા વિષયની સાથે। નમસ્કાર।